હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સીઈટીનું પ્રેક્ટિસ પેપર 2 સરસ મજાની સમજૂતી સાથે જોવાના છીએ। કારણ કે પ્રેક્ટિસ પેપર એક મૂક્યા પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની સતત કમેન્ટ આવતી હતી કે સર આવી રીતે તમે પેપર અમને પહોંચાડતા રહ્યો જેથી અમારી તૈયારી સીઈટીની સારી થઈ શકે, અમે પાસ થઈ જઈએ। તો મિત્રો તમે પાસ થઈ જાઓ, તમને પણ સારામાં સારી સ્કોલરશિપ મળે, બરાબર, એવી જ અમારી ઈચ્છા છે, એવી પણ પ્રાર્થના કરીએ છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઈક કરી દો, તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો। આગળ જોઈએ, કેસર કેરીનો 1 કિલોનો ભાવ 60 રૂપિયા હોય તો 360 રૂપિયાના કેટલા કિલોગ્રામ કેરી આવે? તો 60 રૂપિયા બરાબર 1 કિલોગ્રામ કેરી, તો આપણી પાસે 360 રૂપિયા છે, તો કેટલા કિલોગ્રામ આવશે? તો વિદ્યાર્થી મિત્રો ક્રોસ ગુણાકાર કરી નાખવાનો, 360 ગુણ્યા 1 છેદમાં 60, મીંડું મીંડું વહી ગયું। હવે જોજો ઘણા મિત્રો 60 ઉડાડી નાખશે, એમ નહીં ઉડે ભાઈ, ઉપર મીંડું નીચે મીંડું, શૂન્ય ઉડી જશે। હવે 36 એટલે 6 36 થાય, તેમાંથી એક 6 ઉડી ગયા, ઓકે, તો 6 એકુ 6, તો 6 કિલોગ્રામ આવશે। તમે અહીંયા ભૂલ કરો છો। રાજાપુરી કેરીનો 1 કિલોનો ભાવ 35 રૂપિયા હોય તો 10 કિલોગ્રામ કેરી ખરીદવા માટે કેટલી જોઈએ? તો 35 ગુણ્યા 10 એટલે 35 એકુ 35, પાછળ શૂન્ય, 350 રૂપિયા। જો ધોરણ 5ના બધા જ વિષયના વિડીયો તૈયાર કરી લેવાના, કારણ કે બધું પૂછાય છે, તો બધા વિષયના સરસ મજાના પ્રશ્નો જવાબ સહિત પાઠની સમજૂતીના વિડીયો, પેપરો બધું જ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવક વિડીયો જોઈ શકશો, તમારે આસપાસ હશે, બરાબર। હાલો, નયન પાસે રૂપિયા 600 છે, તે 1/4 ભાગના રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે, તો તે કેટલા રૂપિયાની કેરી ખરીદે છે? તો 600 ગુણ્યા 1/4। હવે વિદ્યાર્થી મિત્રો 600 એકુ 600 છેદમાં 4, તો આપણે 600 ને કેટલા વડે ભાગીશું? 4 વડે, તો 4 એકુ 4, 6 માં 4 જઈશું, કેટલા વધશે? 2 વધશે, ઉપરથી ઉતાર્યું શૂન્ય, 4 પંચાને 20, 20 માંથી 20 જાય શૂન્ય, ઉપરથી ઉતાર્યું આ શૂન્ય, તો ભાગ નથી ચલાવવાનો એટલે અહીં શૂન્ય મૂકી દેવાનું, તો 150 રૂપિયાની કેરી ખરીદે છે। પણ જો તમને એવું પૂછે કે નયન પાસે કેટલા રૂપિયા બચ્યા હશે, તો 600 માંથી 150 બાદ કરતા કેટલા આવશે? 450 રૂપિયા બચ્યા હશે। ઓકે, ચાલો, કયા મૂળાક્ષરમાં સૌથી વધુ ખૂણા રચાય છે? તો એ મૂળાક્ષરમાં। કેમ? 1 2 3 4 5, ઓકે, આમાં 1 2 અને 3 જ આવશે, 1 અને 2 જ આવશે, આમાં 1 અને 2 જ, બરાબર। ચલો, ઘડિયાળ જોઈને ખૂણાનો પ્રકાર કહો। 5:15 વાગ્યા છે એટલે આ કાટકોણથી નાનો છે એટલે લઘુકોણ। એક વિમાન સવારે 10 કલાક અને 25 મિનિટે સુરતથી નીકળી 11 કલાક 45 મિનિટ અમદાવાદ પહોંચે છે, તો વિમાન કેટલા સમયમાં અમદાવાદ પહોંચ્યું હશે? બરાબર, તો 10:25 થી 11 કલાક એટલે કેટલી મિનિટ થઈ? 35 મિનિટ એ થઈ, પછી 11 થી 11:45 એટલે 45 મિનિટ એ થઈ, રેડી? ઓકે, તો 5 ને 5 10 ની શૂન્ય વધાવી 1, 4 ને 4 8, 80 મિનિટ થઈ। હવે 80 મિનિટ એટલે 60 મિનિટ એટલે 1 કલાક થઈ ગઈ, તો 1 કલાક જતી રહેશે આમાંથી 60 મિનિટ, તો કેટલી મિનિટ વધશે? હવે 20 મિનિટ, તો 1 કલાક અને 20 મિનિટ, તો એવો સમય છે? તો કે હા, 1 કલાક અને 20 મિનિટ થઈ। ચલો, આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? બરાબર, તો જો એક તો આ મૂળ ત્રિકોણ છે, વિદ્યાર્થી ભૂલ કરે છે, આ 1, પછી તો ઈજી છે 2 3 4 5, કેટલા ત્રિકોણ છે? તો કે 5 ત્રિકોણ છે, બરાબર, એ તો એકદમ ઈઝી થઈ ગયું છે, એ તો કઈ ઇસ્યુ નથી। કેટલામો પ્રશ્ન છે આપણે? 19મો પ્રશ્ન છે ને? ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ। કાટકોણના ખૂણાનો ત્રીજો ભાગ કેટલો થાય? તો કાટકોણનો ખૂણો 90 હોય, એનો ત્રીજો ભાગ એટલે 3 વડે ભાગવાના, બરાબર, તો 30 ગુણ્યા 3 થાય ને, 3 3 ઉડી ગયા, ચાલો, તો 30
ત્રીજો ભાગ એટલે 90 નો ત્રીજો ભાગ અથવા 90 વડે ભાગી નાખવાનો. બેટ શબ્દમાં કુલ કેટલા ખૂણાઓ છે? બેટ, BAT, બેટ. તો એમાં મિત્રો આવશે 7 ખૂણા. કેટલા ખૂણા આવશે? કુલ કેટલા ખૂણાઓ છે? 7. 1 2 3 4 5 6 7. ઓકે. બી માં કોઈ ખૂણા આપણે દર્શાવ્યા નથી કારણ કે બી છે એનો આ રીતે રાઉન્ડ છે, બરોબર, એટલે અહીંયા કોઈ ખૂણા દર્શાવ્યા નથી. બાકી મેં હમણાં એમાં બતાવ્યા હતા 1 2 3 4 5 અને ટી માં તો ખબર જ છે 2. ઓકે. બપોરની રિસેસ 2 કલાક 30 મિનિટને કઈ રીતે લખવામાં આવશે? તો બપોરે 12 વાગ્યાથી રાત્રિના 11 કલાક ને 59 મિનિટ સુધી PM આવે, બાકીમાં AM આવે. 5 કિલોગ્રામ ચોખાની કિંમત 160 રૂપિયા છે. 5 કિલોગ્રામ ના 1/4 ભાગની ચોખાની કિંમત કેટલા રૂપિયા થાય? હવે 5 કિલોગ્રામ ચોખાની કિંમત 160 રૂપિયા છે, તો 160 ભાગ્યા 5, તો 5 તેરીને 15, 16 6 5 જાય તો 1, 1 માં જાય 0, અહીંયા ઉપરથી તારા 0, 5 દુ 10. હાલો, 1 કિલોગ્રામ ચોખાની કિંમત 32 રૂપિયા થઈ, બરાબર. હવે અહીંયા 5 કિલોગ્રામના 1/4 ભાગની ચોખાની કિંમત કેટલી રૂપિયા થશે? હવે 5 કિલોગ્રામનો 1/4 ભાગ એટલે વિદ્યાર્થી મિત્રો 1 કિલો અને 250 ગ્રામ થાય, બરાબર. 5 કિલોગ્રામનો ચતુર્થાંશ ભાગ, 5 કિલોગ્રામ એટલે 5000 ગ્રામ, એનો 1/4 એટલે ચોથો ભાગ. 5000 ને 4 વડે ભાગવાના, બરાબર. 5000 ને 4 વડે ભાગશો, 4 એકુ 4, 5 5 4 જે 1 0, 4 દુ 8, 10 માં 3 જે 2, ઉપરથી 0, 4 5 ને 20, 20 માં 20 જાય તો 0 0, ઉપરથી તાર હજી એક 0 0, 1250 ગ્રામ થશે. કિલોગ્રામમાં ફેરવો તો 1 કિલોગ્રામ અને 250 ગ્રામ થાય. તો 1 કિલોગ્રામની 32, તો 250 ગ્રામનો એનો ચોથો ભાગ થશે, તો 32 ના અડધા 16, 16 ના અડધા 8, તો 32 વત્તા 8 એટલે 40 રૂપિયા થશે ભાઈ. કેટલા? 40. ટૂંકમાં 5 કિલોગ્રામ ચોખાની કિંમત 160 છે, બરાબર. તો એનો 1/4, તો 160 ના પણ 4 વડે ભાગ કરી નાખવાના, તો 160 ના 4 ચોકે ચોકે 16, પછી ત્યારે 0 તો 0, 40 રૂપિયા એમને ખબર પડી જાય. રેડી? ચાલો, 5 રૂપિયામાં 25 પૈસાના કેટલા સિક્કા મળશે? તો 1 રૂપિયામાં કેટલા સિક્કા મળે? 4, તો 5 રૂપિયામાં કેટલા? 5 ચોકુ 20 સિક્કા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે કમેન્ટ કરો આ વિડીયો જોવાની તમને મજા આવતી હોય તો, બરાબર. તો આપણે આવા સતત વિડીયો છે બનાવતા રહીશું, તમને પહોંચાડતા રહીશું, તમારા મિત્રો દોસ્તોને પણ તમે જાણ કરતા રહેશો. ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.